ઉંડેરામાં મહિનાઓથી એક બાજુનો રોડ બંધ હાલતમાં છે અને રોડની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે। તેથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદીને સ્ટ્રીટ લાઇટના વાયરો કાપી નાખવામાં આવેલ હોવાથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં થઈ ગઈ છે। એક બાજુનો સિંગલ પટ્ટીનો રોડ ઘણા મહિનાઓથી બંધ હોવાના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે, જેથી આ રોડ ઉંડેરા પરથી ઉમેટા તરફ જવાનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે। આજુબાજુની કંપનીના લોકો આ રોડનો ઉપયોગ કરે છે। અંધારું હોવાથી ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જો વહેલી તકે સ્ટ્રીટ લાઇટો તથા રોડ ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિકો સાથે રાખીને રોડ પર આંદોલન કરવામાં આવશે। આ વિસ્તાર ઉંડેરા ગામ છે, જ્યારે ઉંડેરા ગામમાં વિકાસના કામો કરવામાં આવે છે, જ્યારે વિકાસના કામો કરવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ આડેધડ ખોદકામ કરવામાં આવે છે। જ્યારે ગામમાં જઈએ ત્યારે મુખ્ય માર્ગ બી ખોદી કાઢેલો છે। જ્યારે આ જ રોડ પર જે 6 મહિનાથી એક રોડ સિંગલ પટ્ટી રોડ છે, જ્યારે બીજો રોડ ચાલુ છે, જ્યારે બીજો રોડ ચાલુ ત્યારે ત્યાં જોઈ શકો છો તમે સ્ટ્રીટ લાઇટ નહીં, અંધારું છે। જ્યારે અંધારામાં કોઈની એક્સિડન્ટ થાય તો કોઈનું મૃત્યુ બી થઈ શકે છે તેવી સ્થિતિ છે। જ્યારે આવા કોન્ટ્રાક્ટરોને જ્યાં જો ત્યાં ખાડા ખોદી દે છે, જ્યારે કોઈ કહેવા જાય તો અવરો જવાબ મળવામાં આવે છે। તેથી વડોદરા મહાનગરપાલિકામાં કહેવા માંગીએ છીએ કે જો વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટ અને આ રોડ બનાવવા નહીં આવે તો આ જ ગામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું। શું નામ તમારું? સભી ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ।